નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે। એ લોકો તમારી કદર નથી કરતા, એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા। જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી તમે એમને એમના રસ્તા પર જવા દો। ક્યારેય રોકશો નહીં અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારું તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો। એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો। દોસ્તો, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે। એટલા માટે ચિંતા ના કરો। ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે। ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં। દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાતા હોય છે। જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય પણ ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે। હંમેશા સાદું જીવન જીવવું જોઈએ। વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ। દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને એ કામ કરવામાં
વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ને ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી કોશિશ કરતા હોય છે. એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધોને તોડવાની કોશિશ કરે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે એનો સારી રીતે આખી જિંદગીભર સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. આજકાલ તો કોમ્પિટિશન પણ એટલું બધું વધી ગયું છે કે જે વ્યક્તિને તમે તમારું દુઃખ બતાવશો એ વ્યક્તિ તમારા દુઃખને સાંભળવાના બદલે એનાથી પણ વધારે એનું પોતાનું દુઃખ જણાવી દેશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થઈ જાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે. અમુક માણસો આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.